આગળની, પાછળની અને વચ્ચેની સંખ્યા શીખીશું. બરાબર? તો અગાઉના વિડિયોમાં આપણે 61 થી 70 અંક શીખી ગયા છીએ. ઓકે? તો ચાલો અહીંયા સૌપ્રથમ આપણે શું કરીશું? 61 થી 70 અંક બોલતા જઈશું અને લખતા જઈશું. ઓકે? તો અહીંયા આપણે લખીશું સૌપ્રથમ છગડ એકડ 61, છગડ એકડ 61, છગડ બગડ 62, છગડ એકડ 61, છગડ બગડ 62, છગડ ત્રગડ 63, છગડ ચોગડ 64, છગડ ચોગડ 64, છગડ પાંચડ 65, છગડ પાંચડ 65, બે છગડા 66, બે છગડા 66, છગડ સાતડ 67, છગડ આઠડ 68, છગડ નવ્વડ 69 અને લાસ્ટમાં સાતડેને મીંડે 70. ઓકે? તો આપણે અગાઉના વિડિયોમાં આ અંક શીખી ગયા છીએ. બરાબર? પણ આજે આપણે શું શીખવાના છીએ? 61 થી 70 અંકની અંદર આગળની સંખ્યા શીખીશું, પાછળની સંખ્યા શીખીશું અને વચ્ચેની સંખ્યા શીખીશું. તો ચાલો સૌપ્રથમ આપણે શું શીખીએ? આગળની સંખ્યા. આગળની સંખ્યા. બરાબર? 61 થી 70 ની અંદર. ઓકે? તો ચાલો આગળની સંખ્યા એટલે કે આપણે પાછળ અંક લખીશું અને આગળ આપણે ખાલી જગ્યા રાખીશું. બરાબર? તો ચાલો અહીંયા આપણે આગળ ખાલી જગ્યા કરીએ અને પાછળ આપણે કોઈ બી આપણે અંક લખીશું. 61 થી 70 ની અંદર આડાઅવળી આપણે લખી શકીએ. ઓકે? તો ચાલો અહીંયા સ્પેસ છે ને અહીંયા હું લખું છું 62, છગડ બગડ 62. તો આપણે શું કરવાનું છે? આગળની સંખ્યા લખવાની છે. બરાબર? તો 62 ની આગળ કઈ સંખ્યા આવે? તો આપણે અહીંયા જોઈએ કે 61, 62. 62 ની આગળ એટલે કે ઉપર કઈ સંખ્યા છે? 61, છગડ એકડ 61. તો આપણે અહીંયા શું લખીશું? છગડ એકડ 61. ઓકે? કારણ કે આ આગળની સંખ્યા છે એટલા માટે. ચલો એ રીતે આપણે આગળ જોઈએ. અહીંયા લખીશું 63, છગડ ત્રગડ 63. તો 63 ની આગળ કઈ સંખ્યા આવે? ચલો અહીંયા જોઈએ આપણે 61, 62, 63. તો 63 ની આગળ કઈ સંખ્યા છે? 62, છગડ બગડ 62. તો આપણે અહીંયા લખીશું છગડ બગડ 62, છગડ બગડ 62. 63 ની આગળ કઈ સંખ્યા આવે? 62. ઓકે? તો ચાલો એવી રીતે આપણે આગળ શીખીશું. 65. કઈ સંખ્યા લખી આપણે અહીંયા? 65. બરાબર? તો આપણે 65 ની આગળ કઈ સંખ્યા આવશે એ આપણે લખવાની છે. તો અહીંયા જોઈએ કે 61, 62, 63, 64 અને 65. તો 65 ની આગળ કઈ સંખ્યા આવે? તો
આપણે 68 બરાબર તો 68 ની આગળની સંખ્યા કઈ આવે તો આપણે જોઈએ 61 62 63 64 65 66 67 68 અને 68 ની આગળ કઈ સંખ્યા છે તો 67 ઓકે તો અહીંયા આપણે લખીશું 67 બરાબર ઓકે તો ચાલો હવે આજે આપણે આ આગળની સંખ્યા શીખ્યા હવે શીખીશું પાછળની સંખ્યા બરાબર તો અહીંયા આપણે પાછળની સંખ્યા અહીંયા આપણે શીખીશું પાછળની સંખ્યા બરાબર આગળની સંખ્યા શીખ્યા હવે પાછળની સંખ્યા શીખીશું તો હા આમાં કેવી રીતે કરવાનું છે પાછળની સંખ્યા શીખવામાં આપણે આગળ આપણે અંક લખીશું અને પાછળ આપણે ખાલી જગ્યા રાખીશું અને એમાં આપણે શું કરીશું અંક લખીશું એટલે કે પાછળની સંખ્યા છે બરાબર તો ચાલો અહીંયા આપણે લખીએ 61 અને આપણે અહીંયા ખાલી જગ્યા કરીએ બરાબર કારણ કે આપણે કઈ સંખ્યા શીખી રહ્યા છે અત્યારે પાછળની સંખ્યા તો 61 ની પાછળ કઈ સંખ્યા આવે તો અહીંયા જોઈએ કે 61 અને 62 61 પછીની સંખ્યા કઈ છે તો 6 ગણ બગડ 62 તો આપણે અહીંયા લખીશું 6 ગણ બગડ 62 ઓકે ચલો આગળ જોઈએ આપણે અહીંયા લખીશું 62 તો 62 પછીની સંખ્યા કઈ આવે તો અહીંયા જોઈએ 61 62 પછીની સંખ્યા કઈ છે તો 63 તો અહીંયા આપણે લખીશું 63 ઓકે ચલો આગળ જોઈએ આપણે એ જ રીતે અહીંયા લખીશું 69 બરાબર 69 પછી લાસ્ટમાં કઈ સંખ્યા આવશે અહીંયા જોઈએ કે 65 66 67 68 69 અને 70 69 પછીની સંખ્યા કઈ છે તો સાતડે ને મીંડે 70 તો અહીંયા આપણે લખીશું 70 બરાબર કારણ કે આ જે શીખી રહ્યા છે એ પાછળની સંખ્યા છે બરાબર ચલો લખીશું 66 66 પછી કઈ સંખ્યા આવશે તો 61 62 63 64 65 અને 66 પછીની સંખ્યા કઈ છે તો 67 બરાબર કઈ સંખ્યા છે 67 66 પછીની સંખ્યા જોવાની તો 67 તો અહીંયા આપણે લખીશું 67 ઓકે ચલો હવે આપણે શીખીએ વચ્ચેની સંખ્યા બરાબર કઈ સંખ્યા વચ્ચેની સંખ્યા હવે શીખીશું વચ્ચેની સંખ્યા બરાબર ચલો અહીંયા લખીશું આપણે 61 ખાલી જગ્યા અને અહીંયા લખીશું 63 બરાબર વચ્ચેની સંખ્યા એટલે આગળ પણ અંક આપેલા હોય અને પાછળ પણ અંક આપેલા હોય અને વચ્ચે શું હોય ખાલી જગ્યા એટલે કે વચ્ચે આપણે શું કરવાની સંખ્યા એટલે કે અંક લખવાના છે બરાબર એટલે કે વચ્ચેની સંખ્યા લખવાની છે બરાબર તો ચાલો 61 અને 63 ની વચ્ચે કઈ સંખ્યા આવે તો અહીંયા આપણે જોઈએ 61 62 63 61 અને આ 63 ની વચ્ચે કઈ સંખ્યા છે 6 ગણ બગડ 62 6 ગણ બગડ 62 તો અહીંયા આપણે લખીશું 62 ઓકે ચલો કેવી રીતે આગળ જોઈએ આપણે 64 ખાલી જગ્યા 66 એટલે કે 64 અને 66 ની વચ્ચે કઈ સંખ્યા આવશે તો અહીંયા આપણે જોઈએ 61 62 63 64 65 અને 66 તો 64 અને 66 ની વચ્ચે કઈ સંખ્યા છે 6 ગણ 5 65 તો અહીંયા આપણે લખીશું 65 બરાબર ઓકે અને એકવાર આપણે
અને 68 ની વચ્ચે કઈ સંખ્યા આવશે? તો અહીંયા જોઈએ 64, 65, 66, 67 અને 68. તો 66 અને 68 ની વચ્ચે કઈ છે? તો 67. તો અહીંયા આપણે લખીશું 67. ઓકે, તો ચાલો આજે આપણે શું શીખ્યા? તો આપણે શીખ્યા 61 થી 70 ની અંદર